સદગુરુ મહારાજની જય, રામદેવજી મહારાજની જય, સનાતન ધર્મની જય, શાંતિરામ બાપાની જય, સોનલબા માતાની જય, પંસાળુના પીરની જય. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ હર. થાવર બીજનો મહિમા મોટો હે. આજે થાવર બીજ, જેને આ કાયાની અંદર 12 બીજ આવે, એ 12 બીજના સંયમ અને નિયમનું પાલન કર્યું એવા બીજ બારના ધણી રામદેવજી મહારાજના શરણની અંદર કોટી કોટી વંદન હે. તમારા હશે તમને ભજશે ભાઈ. ભક્તિનો મર્મ તો કોણ જાણી શકે? ભગવાનનો, ગુરુ મહારાજનો બાળક કહો. અનેક જેને પરસા પૂર્યા હો. આપણે વાત સારી રહી છે. સમઢિયાળા ગામની અંદર કળસંગ બાપુ અને ગંગા સતી માતાને ત્યાં બાળકનો જન્મ થયો. 5 માસના થતા એમનું નામ અજુબા રાખવામાં આવ્યું છે. સતુર છે અજુબા, માતા પિતાના કયામાં નથી રહેતા એમ કહે છે મહાન પુરુષો. કાલ સવારની વાત છે. ગંગા સતી માતા કળસંગને કહે છે, હે મહારાજ, આપણે ત્યાં બાળક આવ્યો, પણ મને એવું નથી લાગતું કે ભક્તિના પદને ઉજ્જવળ કરે. કળસંગ બાપુ કહે છે, 4 કોટીના પુત્ર હોય છે. કોઈ ઋણ ચૂકવવા આવે છે, કોઈ આપણા પૂર્વજન્મનું કદાચ કર્મ અધૂરું રહી ગયું હોય તે લેવા આવે છે, જે આપણું હોય તે પણ ફના કરી નાખે છે. અને એક પુત્ર પિતા અને માતાનું નામ ઉજ્જવળ કરે, ભક્તિ પદને ઉજ્જવળ કરે. ગુરુ મહારાજનો બાળક બની માતા પિતાના કયાના અંદર રહી અને કીર્તિ વધારે, આવું કળસંગ બાપુ કહે છે. એમાં ઉપાધિ ચિંતા કરવાની જરૂર નથી. આપણા કર્મ અનુસાર આપણને ભગવાને પુત્ર આપ્યો. થાવર બીજની રાત્રિ છે. ગંગા સતી માતા અને કળસંગ બાપુ પ્રેમીને જ્ઞાનની વાતો કરે છે. અને કળસંગ ભગતે અનેક પ્રમાણ અને પરસા આપ્યા છે. અનેકને સીધી રાહ બતાવી છે, ધર્મનો માર્ગ બતાવ્યો છે, કેવી રીતે આપણે જીવન જીવવું અને કેવી રીતે આપણે સંસાર ચલાવવો તેનું માર્ગદર્શન ઉપદ અને અભિમાન ધરાવતા લોકોને પણ આપ્યું છે. ધન્ય છે આવા મહાન જતી સતી આત્માને. પોતાનું જીવન તો ધન બનાવ્યું, પણ અનેક આત્માઓને સતની રાહ બતાવી આજીવને શિવ સુધી પહોંચવાનો રસ્તો બતાવ્યો છે. આવા જ એક દડવા ગામની અંદર રહેતા ધામતળી ગામની અંદર રહેતા ધનો ભગત હું પદ અને અભિમાન ધરાવતા, પોતે સારા એવા બદનીક
ગુરુથી વિમુખ કોઈ ગુરુ કરેલા નહીં. મનની અંદર એવી વાણી સરસ્વતી ભગવાને આપેલી એટલે ગામો ગામ જાય એવો પ્રોગ્રામ હોય એ વખતે રામસાગર લઈને જાતા કોઈ સારા મોડા કામની અંદર. અને હું પૂર્ણ સૌ એવી શાખા ધરાવતા હે. જ્યાં કોઈ ભજન ગાય તેમને નિશા પાડવામાં પોતે પૂર્ણ હતા. અને હું બોલું ઈચ્છા છું, હું કંઈક બોલું છું ને હું કંઈક કરું છું. આવું દાંધળી ગામના ધના વગત જેને પણ ગંગા સતી માતાએ અને કળસંગ બાપુએ સતની રાહ બતાવી અને પોતાનો સેવક બનાવ્યો. દડવા ગામની અંદર કોઈ પ્રસંગ હશે ત્યાં ગયેલા અને પ્રોગ્રામ ભજનનો સંતવાણી અને દડવાના ભીમા ધાડક ત્યાંના પણ ભજનિક અને દડવાની અંદર સામતુ બાવાના મામા રહે તે પણ તેથી ગયેલા ભજન સત્સંગની અંદર બધાને એમ થયું ધના ભગત આવ્યા છે, આજે સત્સંગ ભજનનો લાભો મળશે. અનેક તાની માની અને જ્ઞાની ભક્તો ભેળા થયા. કોઈ તાનને હિસાબે ભજનમાં જાય, કોઈ માનને હિસાબે, પણ જ્ઞાની ગુરુ મહારાજના બાળક તો કોઈ જ હોય. ધના ભગતે ભજન ગાતા ગાતા પોતાના બહુ વખાણ કર્યા છે. ભીમો ધાડક ત્યાંના ભગત કહેવા લાગ્યા, ભગત તમે એવું નથી લાગતું તમે તમારા વખાણ કર્યા છે. તમારે ભક્તરાજ જોવા હોય, મહાન વાલીઓ પુરુષ જતી અને સતી તો સમડિયાળાની અંદર જાઓ, કોઈ દે નામ સાંભળ્યું છે ભક્ત કાળસંગ અને ગંગા સતીનું, ત્યારે ભીમો ધાડક કહે નહીં તો ત્યાં જાઓ તો તમને ખ્યાલ આવે ભક્તિ કોને કહેવાય, ભગવાનનું સ્મરણ ભજન કોને કહેવાય. ટૂંકમાં વાત કરીએ તો આ ભજનનો પ્રોગ્રામ પૂરો થયો અને ધનો ભગત સીધા દડવાથી સમડિયાળા ગામ જવા નીકળ્યા. એ વખતે સાલીન જવાતું સંધ્યા ટાણું થવા લાગ્યું છે. શામ તો વાવો આરતી પૂજા કરી સોરાની અને બહાર નીકળે ત્યાં ધાંધળી વાળા ધના ભગતને જોયા. પધારો ધના ભગત, કાલે તમારા ભજન બહુ સાંભળ્યા હે. કળસંગ ભગતના ઘરે જ આવું સ્વાય. ટૂંકમાં કહીએ તો ત્યાં ગયા કળસંગ બાપુ ગંગા સતી માતા ધના ભગતને જોઈ અને સીતારામ કર્યા, જળપાન કરાયું. સામતુ બાવાને પણ એમ કીધું કે તમે અહીંયા હરિહર કરજો ભગતની સાથે. હરિહર કરી બધા પરવાર્યા. રાત્રિના સમયે ગામમાં ખબર પડ્યા સમડિયાળામાં કે ધનો ધાંધળી વાળો ભગત આવ્યો છે, બહુ બદનિક સારા છે. અનેક ભક્તો ત્યાં હરિહર કરી અને ભજનની અંદર પધાર્યા છે. કળસિંહ બાપુએ સવારે સીતારામ કર્યા. ગંગા સતી માતાએ સામા ધના ભગત ધાંધળી વાળા બેઠા, દડવા વાળો બધા અનેક ભક્તો પધાર્યા છે. ભીમો ધાડક પણ દડવાથી પધાર્યા. સભાની અંદર બધું શાંત વાતાવરણ થયું છે. કળચંદ બાપુ કહેવા લાગ્યા, અભિમાનની અંદર આ જીવ ન કરવાના કાર્યો કરે છે. ધન અને ધરતી માટે ધીંગાણા કરી કૌરવો અને પાંડવો જેમ લડ્યા, વાંહે કાંઈ પોતાના હાથમાં આવે નહીં, એમ હું પણ આમાં રાજા રાવણ કુબેરને હરાવી અને લંકા પડાવી દીધું. અંતે એની સ્વર્ણની લંકા ધૂળધાણી થઈ. એ માટે માનવ મનથી મારજો મોટો દાનવ ગર્વ. તે દિવસે પણ થાઓર બીજ અને રામદેવજી મહારાજની પધરામણી કરાવી, જ્યોત સળગાવી અને કળસિંહ બાપુએ રામસાગર લઈ ધના ભગતને ટકોર મારવા માટે વાણી બોલી. ભક્તરાજ મહાન પુરુષો કેવા ભજન કરી ગયા, કેવું સ્મરણ કરી ગયા, એની આ એક આપને શાન કરી છે. તમે તો મોટા મુનિવર છો ધના ભગત,
તમે કામ કરો. આવા અનેક આત્માઓને ભક્તિને માર્ગે વાયા કળસંગ બાપુએ અજી તુવાર કુળ ઉજ્જવળ કર્યો. રામદેવજી મહારાજની વ્યાખ્યા કરતા કળસંગ બાપુ કહે, હે બનાવ્યું રણુજા ધામ, અજી અનેક પરસા વાલે પુરિયા, અનેક પરસા રામે પુરિયા, રહ્યું નવખંડ માના. અનેક પરસા પુર્યા છતાંય નમ્રતા બાબા બાળીનાથના શરણે શરણાગતિ સ્વીકારી અને સેવા ધર્મના કાર્યો કર્યા. અવતારી પુરુષ છતાંય તો આપણે હું અને હું પદની અંદર રાશિ અને આપણું સર્વસ્વ ખોઈ સીધના વખતના ગાયસ કળસંગ બાપુએ માટે આવો તો મુનિવર આપણે મળીએ. જીરે સંતો મન કરમ વચને માનને મૂકીને હું અને અભિમાન મેલી હે ભગત મન કર્મ અને વસનથી ગતરે ગંગામાં હજી ભોળી જીરે સંતો શિવરા મંડપમાં એ મારો સાઈબો બિરાજે. હે જગત ધના ભગત આ શિવરો મંડપ કહેવાય, જ્યાં મહારાજની જ્યોત સળગતી હોય અને શિવ શક્તિની આરાધના થતી હોય. જેમ છે તેમ માટે તમે તો મોટા મુનિવર છે, આવો તો આપણે મળીએ. મન કર્મ વચન ભાવથી આજ ગતગંગાની અંદર વળો. હું પદને અભિમાનને ત્યાગો. જીરે સંતો મુક્તિનો માર્ગ કોઈ મોટા મનના માણે. સતરે ધર્મના હોય અજ સુરારે, અજીરે સંતો થેરે આવે એને અભય દાન દેવે. હે ભગત શરણે આવે એને અભયદાન દેવે. રાણી કેરણી ના હોય પૂરા હું પદ અને અભિમાન મૂકી એને શરણે નમે. જના ભગત ને આ ટકોર અઘાત લાગી છે. જીરે સંતો શિવરા મંડપમાં શરણામૃતનો મહિમા રે. કળસંગ બાપુ બધો ખુલાસો કરતો જાય. શિવરા મંડપ કોને કહેવાય, શરણામૃત કોને કહેવાય. ઓ ગમરે અગમની આપે જીરે સંતો કૃપા રે કરી ઈ તો કોટી રે જલમના. કોટી જલમના જે આપણા કર્મ છે વખત ધના ભગત એ બધા કાપે. ગુરુ મહારાજ નો બાળક બને અને શિવરા મંડપ શરણામત નો જે અધિકારી બને. કોટી રે જલમના કર્મના બંધન કાપે.
માટે મન કરમ વચને માનને મૂકીને ગતરે ગંગામાં ભળીએ એ જીરે સંતો સાત સાત સમંદર ને 68 તીર બિદરે બરાબર નાવે ધના વખત કહે ધના વખત ને કળસિંહ બાપુ બધું કરો પણ સાત સાત સમંદર 68 તીરથ બધી ગંગા યમુના સરસ્વતી નદીઓ સમુદ્રમાં જ ભળે છે સાત સાત સમંદર ને 68 તીરથ તો બીજ બરાબર નો આવે આવું કોણ કહે છે શિવજી મહારાજ ભવાની ને કહે છે આનું અસર જ અમને પણ થાવે કળસિંહ બાપુ આ ધના વખત ને કહે છે શરણામતનો મહિમા છે નવનાથ અને સિદ્ધ 84 તો પ્રેમે પાહોળ પાવે માટે ગતગંગાની અંદર બળો છે ધનાનું હૃદય પીંગળવા લાગ્યું સમડિયાળાની અંદર આવા ભક્તોને ધર્મને માર્ગે વાળ્યા દિન પ્રતિદિન સમડિયાળાની અંદર ધનો વખત 2-4 દિવસ રોકાણા અને ભજન સત્સંગ કર્યો અને કળસિંહ બાપુ અને ગંગા સતીના શરણની અંદર નમી પડ્યા છે પણ અજુબા એમના પુત્રને કોઈ અસર થઈ નહીં અવળે માર્ગે જવા લાગ્યા છે જીરે સંતો અનભેરે દાતાયને અનભે નિર્ભય થઈ તેમી ધણીને આરાધો અનભે ધણીને આરાધો આરાધો જીરે સંતો શીલદાસ કહે અજી સવરારે મંડપમાં દૈતના ભગત શિવરા મંડપની અંદર ગંગાનો દાસ બને તો ગમરે અગમની આવે અગમ કોઈને ગમ ન પડે એવી અગમ ગુરુ મહારાજ અર્પણ કરે છે જીરે સંતો શિવરારે મંડપમાં મારા સદગુરુ બેઠા આવો તો મુનિવર આપણે મળીએ જીરે સંતો મન કરમો વચને અજમાનને મિલીને ગતરે ગંગામાં એ ભળીએ હજી ભળીએ થાવર બીજ નો દિવસ છે આજની ઘોડે થાવર બીજ હતી ધનો વખત કળસિંહ ગંગા સતી માતાના શરણની અંદર ઢળી પડ્યો ભજન ગાય અને જ્યાં 5-5 રૂપિયા લેતા એ વખતે પેટી ઉપર આવતા રામસાગર ભજન હતા શરણની અંદર આવતા એ બધા રૂપિયા કળસિંહ બાપુને શરણે મૂક્યા છે સેવા ધર્મની અંદર વાપરજો મારી ભૂલ થઈ ગઈ મારે ભજનની વાણી વેસાય નહીં અને મેં પૈસા લેતો આવી વાતો વગોળી છે કળસિંહ બાપુના સાનિધ્યમાં આવતા ભક્ત બીજ હોય આખી ટાણે પણ ભગવત શરણને પામે
ત્રણ ક્ષણ બાપુએ ગંગા સતી માતાએ આવા ભીમા ધાડક શાંતો બાવો ધના વખત અનેક જીવાત્માઓને ભક્તિનો રંગ સડાયો છે. દિવસો જવા લાગ્યા. સમડિયાળાની અંદર ऐ राम नाम की लूट है, लूट सके तो लूट, इसे भाई तो पछताएगा, जब प्राण जाएगा सू. મરણ પધારીએ જ્યારે સુકાશું ત્યારે પસ્તાવો થશે. માટે રામ ભજ મન તું રામ ભજ. સદગુરુ મહારાજ